આજે આપણે એક એવા કિસ્સા વિશે વાત કરી રહ્યા છીએ કે જેણે સાબિત કરી દીધું કે લોકશાહીમાં એક એક મતની કેટલી કિંમત હોય છે. આપ સૌ જાણો છો એમ તાજેતરમાં જ અમૂલની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ અને આ ચૂંટણીમાં ભાજપે બહુમતીથી સત્તા હાંસિલ કરી દીધી અને હવે થોડા સમયમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક પણ થઈ જશે. નિમણૂક શબ્દ એટલા માટે વાપરી રહી છું કારણ કે ભાજપ છે અને ભાજપ બહુમતીમાં આવે છે ત્યારે ચેરમેન અને વાઇસ ચેરમેન માટે ચૂંટણી નથી થતી, નિમણૂક જ થાય છે, એટલા માટે નિમણૂક શબ્દ વાપર્યો છે. ખેર, આપણે વાત કરી રહ્યા છીએ એક વોટની કિંમતની. તો અમૂલ ડેરીની ચૂંટણીમાં મત ન આપી શકનાર વ્યક્તિએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા અને તેમને સફળતા મળી. શું છે સમગ્ર મામલો, જોઈએ આ અહેવાલમાં. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો બોલ ગુજરાત અને આપની સાથે હું છું હેતાલી શાહ. તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ કોઈ ચૂંટણીમાં જીતના દ્રશ્યો નથી, પરંતુ એક વોટ માટે લડેલી લડાઈની જીતની ખુશીના દ્રશ્યો છે. આ દ્રશ્યો અમદાવાદ હાઈકોર્ટની બહારના છે, જ્યાં માતર તાલુકાની મહેલાજ દૂધ મંડળીના સભ્ય બિસ્મિલ્લા ખાન મલિક પોતાના વકીલ અને તેમની ટીમનું સન્માન કરી રહ્યા છે. તમને થતું હશે કે શા માટે એક મત માટે હાઈકોર્ટ સુધી ગયા અને જીતની આ રીતે ખુશી વ્યક્ત કરવામાં આવી રહી છે. તો આપને જણાવી દઈએ કે અમૂલ ડેરીની ચૂંટણી પહેલા દરેક દૂધ મંડળીએ પોતાના સભ્યોમાંથી એક પ્રતિનિધિનું નામ નક્કી કરીને અમૂલમાં મોકલવાનું હોય છે, જે ચૂંટણીમાં મતદાન કરે છે. માતરની મહેલાજ દૂધ મંડળીમાં પણ આ જ પ્રક્રિયા થઈ. એક બેઠકમાં બિસ્મિલ્લા ખાન મલિકનું નામ સર્વસંમતિથી મતદાર તરીકે નક્કી કરવામાં આવ્યું અને તેનો ઠરાવ પણ પાસ થઈ ગયો. પરંતુ ત્યારબાદ શરૂ થઈ ગઈ રાજનીતિ. કેટલાક સભ્યોએ ષડયંત્ર રચીને મંડળીની ઠરાવ બુક ગાયબ કરી દીધી અને રાતોરાત અન્ય કોઈ વ્યક્તિના નામનો ઠરાવ પાસ કરીને અમૂલમાં મોકલી આપ્યો. જ્યારે બિસ્મિલ્લા ખાનની જગ્યાએ અન્ય કોઈનું નામ મતદાર તરીકે મોકલવામાં આવ્યું ત્યારે આ મામલો ગરમાઈ ગયો. બિસ્મિલ્લા ખાને હાર ન માની અને પોતાની લડાઈ લડવાનો નિર્ણય કર્યો. આ મામલો જિલ્લા રજિસ્ટ્રાર માતર પોલીસ સ્ટેશનથી થતો છેક હાઈકોર્ટ સુધી પહોંચ્યો. લાંબી કાનૂની લડાઈ બાદ હાઈકોર્ટે બિસ્મિલ્લા ખાન મલિકના પક્ષમાં નિર્ણય સંભળાવ્યો અને તેમના નામને જ મતદાર તરીકે માન્ય રાખ્યું. આ નિર્ણય બાદ બિસ્મિલ્લા ખાને અમૂલની ચૂંટણીમાં પોતાનો અમૂલ્ય મત પોતાના પસંદગીના ઉમેદવારને આપ્યો. મત આપ્યા બાદ બિસ્મિલ્લા ખાન અને તેમના સમર્થકોમાં એક અનોખી ખુશી હતી. આ ખુશીમાં તેમણે હાઈકોર્ટમાં તેમના માટે લડનાર વકીલ વિમલ પુરોહિત અને તેમની ટીમનું સન્માન કર્યું. આ સન્માન એ જીતનું પ્રતીક છે જે તેઓએ અમૂલ ડેરીની ચૂંટણીમાં પોતાના એક મત માટે લડી હતી. વકીલનું સ્વાગત કરવાનું કારણ કે હું 16/4 અને 25ના રોજ સામાન્ય દૂધ ઉત્પાદક સહકારી મંડળી મહેલેજમાં મિટિંગનું આયોજન કરેલું. એ મિટિંગમાં 16/4/25ના રોજની મિટિંગમાં મારો ઠરાવ દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં આણંદને મત આપવાનો અધિકારનો મને ઠરાવ કરી આપેલો. એ દરમિયાન રાત્રે એ ઠરાવની બુક સેક્રેટરી શ્રી જોડેથી ચેરમેન શ્રી નાસિર મિયા અને ઇશરાબ મિયા, શબ્બીર ખાન એવા તત્વો માણસો આ ઠરાવ બુક લઈ જઈ અને એક ખોટો ઠરાવ કરી અને અમૂલ નિયામક શ્રીમાં એમણે પોતે ઠરાવ આપ્યો કે જેમાં સેક્રેટરીની સહીની એ સાબિત છે. બીજો જે ઠરાવ એમણે કર્યો છે તે ઠરાવ છે એ રાત્રે લઈ જઈ અને 8 અને 9નો ઠરાવ કરેલો. હું જ્યારે અમૂલ તરીકે ગયો ત્યાં અમૂલમાં અને એ વખતે મને ખ્યાલ આવ્યો કે ભાઈ આ લોકોને પણ મતનો અધિકાર આપ્યો છે કામ ચલાવ યાદીમાં. એટલે ફરી મને ખબર પડી એટલે હું સીધો જ ત્યાંથી દોડી અને નોમિનેજમાં ગયો અને નોમિનેજમાં જઈને કોર્ટ કમિશન કરાવી અને કોર્ટ મોકલી મહેલેજ દૂધ સહકારી મંડળીમાં અને એ ઠરાવની બુક ત્યાં આગળ કબજે કરી અને કબજે કરીને સેક્રેટરી જોડે લખાવ્યું કે ભાઈ આમણે ખોટું કર્યું છે. અને ફરી એ નોમિનેજમાં અમારો કેસ ચાલ્યો. ત્યારબાદ હું રજિસ્ટરમાં ગયો. રજિસ્ટરમાં ગઈને અને એમની એ જ નકલ ઉપરથી એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા. ત્યારબાદ હું ટ્રિબ્યુનલ કોર્ટમાં ગયો અને ટ્રિબ્યુનલ કોર્ટમાં પણ મેં ત્યાં આગળ દાવો રજૂ કર્યો. ત્યાર ફરી હું અધિક્ષેકમાં ગયો, ગાંધીનગર અધિક્ષેક રજિસ્ટરમાં કે ભાઈ તમને કોપ કરેલા છે છૂટા કરવામાં આવશે. તો અધિક્ષેકમાંથી અમે ત્યાં આગળ કોર્ટમાંથી અમને ત્યાં આગળ જીત્યા અને ત્યાંથી પણ અમારા ફેવરનો હુકમ આપ્યો. ત્યારબાદ આ લોકો ગ્રામસભાનો એક ઠરાવ હતો અમારો અને એ ઠરાવની બુક આ લોકો લઈ ગયા અને એ ઠરાવ બુક લઈ જઈ અને ગેરરીતે લઈ જઈને મૂકી દીધી અને તેની ફરિયાદ માતર પોલીસ સ્ટેશનમાં અમે આપી
આટલી બધી 4 મહિના સુધી સખત પજવણી કર્યા દરમિયાન પણ અમને હાઈકોર્ટ અને ગુજરાત રાજ્ય હાઈકોર્ટે અમારા તરફી મતદાનનો ઓર્ડર કર્યો અને અમે સાચા ઠર્યા, અમે સાચા હતા, આ કૌરવો હતા અને અમે પાંડવો હતા, પણ એમનું કોઈ પણ ના ચાલ્યું. અને ઘણા બધા બીજા પણ વકીલો એમને મદદ કરેલી, પણ બધાનું ત્યાં આગળ નષ્ટ થઈ ગયું અને કોઈનું પણ કંઈ થયું નહીં. અને આ જે મતદાન જે થયું એ મેં મતદાન અને પૂરી રીતે મને મતદાન આપવાથી મને એટલી બધી ખુશી. અને આજે જે અમે હાઈકોર્ટમાં જે સ્વાગત કર્યું, જે અમારા વકીલ શ્રી વિપુલભાઈ પુરોહિત સાહેબનું, અને ત્યાં આગળ ફૂલ દસ્તો આપી અને જે કંઈ અમને મળ્યું ફૂલ લઈને ફૂલની પાઘડી, અને એ સાહેબનો અમે આભાર કર્યો. કેસ એ પ્રકારનો હતો કે અમારા ક્લાયન્ટ અરજદાર મિત્ર બિસ્મિલ્લાભાઈ, જેને નામ નોમિનેશન થયેલું, એનો સામાવાળા પાર્ટીએ વિરોધ કરેલો અને એ વિરુદ્ધમાં વિવિધ કોર્ટોમાં આપણે જીતેલા હોવા છતાં અને મનાઈ હુકમ સક્ષમ કોર્ટનો ચાલુ હોવા છતાં નામદાર હાઈકોર્ટમાં આપણું નોમિનેશન કેન્સલ થાય અને એમનું નોમિનેશન ચાલુ રહે એ માટે રીટ કરેલી. નામદાર કોર્ટે તમામ બંને પક્ષોની દલીલ સાંભળી અને પછી બિસ્મિલ્લાભાઈની તરફેણની અંદર નોમિની કોર્ટનો મનાઈ હુકમ ચાલુ હોય એ ધ્યાને રાખી અને એમનું નોમિનેશન ચાલુ રાખી અને એમને મત આપવા માટે પરવાનગી કાયમ રાખી. અને સામાવાળા પક્ષકાર ખબર પડી કે જ્યારે કોર્ટ એમની સાથે નથી તો ત્યારે એમણે રિજેક્શનનો ઓર્ડર લેવા કરતાં એમણે નામદાર કોર્ટ પાસે અરજી પાછી ખેંચવાની પરવાનગી માગી, જે નામદાર કોર્ટે પરવાનગી એમને આપી. એટલે એમની જ અરજી પાછી ખેંચી અને આપણો વિજય થયો. ખરેખર આ ઘટના સાબિત કરે છે કે લોકશાહીમાં એક મતની કેટલી તાકાત હોય છે અને એક સામાન્ય નાગરિક પણ પોતાના અધિકાર માટે લડીને ન્યાય મેળવી શકે છે. આ ઘટના માત્ર એક ચૂંટણીના મતની નથી, પરંતુ ન્યાય અને અધિકાર માટે એક વ્યક્તિના સંઘર્ષ અને તેની જીતની પણ છે. આજના વિશેષ અહેવાલમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો બોલ ગુજરાત. સાથે જ આપને અમારો આ અહેવાલ કેવો લાગ્યો તે પણ ચોક્કસથી કમેન્ટ્સ કરીને જણાવશો, અને આ વિશે આપનું શું માનવું છે તે પણ કમેન્ટ્સ કરીને જણાવશો. અને ખાસ આપણી ચેનલ બોલ ગુજરાતને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર. આવી જ સતત અપડેટ અને અવનવા સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ બોલ ગુજરાતને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.